22મી જાન્યુઆરી જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને રામલલ્લા તેમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। લાખો કરોડો હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલા ભગવાન રામને અનેક દાયકાઓથી રાજનીતિ સાથે પણ જોડી દેવાયા। મર્યાદા પુરુષોત્તમ રામ પર નિવેદન કરતા નેતાઓ મર્યાદાને ક્યાંય પાછળ છોડવા લાગ્યા અને ભૂતકાળમાં પણ થતું હતું, આજે પણ થઈ રહ્યું છે અને કદાચ આવનારા સમયમાં પણ થતું રહેશે। કારણ કે આ દેશમાં સૌથી વધારે ચર્ચાતો વિષય એ ધર્મ અને રાજનીતિ છે અને અહીંયા ધર્મ અને રાજનીતિ જાણે બંને એકબીજાના અભિન્ન અંગ બની ગયા છે, બનાવવામાં આવ્યા છે। અહીં ગમે તેટલા વણગા ફૂંકો પણ ધર્મ અને રાજનીતિ એકબીજા સાથે છૂટી ન શકે એવી રીતે જોડાઈ ગયા છે। રામ મંદિરના મહોત્સવ માટે દેશભરમાંથી લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, જેમાં સંતો મહંતોથી માંડીને કાર સેવકોના પરિવારો, નેતાઓથી માંડીને અભિનેતાઓને પણ આમંત્રણ અપાઈ રહ્યા છે। પરંતુ આ બધા વચ્ચે આ રામ મંદિરના નામ પર રાજનીતિ બરાબરની ગરમાય છે, આમંત્રણ પર રાજનીતિ બરાબરની ગરમાય છે, ઘમાસાણ મચ્યું છે। એની પાછળનું કારણ છે કે કોંગ્રેસના 3 નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું રામ મંદિર ટ્રસ્ટ તરફથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવાનું। પરંતુ ગઈકાલે કોંગ્રેસે આ આમંત્રણનો અસ્વીકાર કરતા કહ્યું કે રામ મંદિર જે અત્યારે અર્ધનિર્મિત છે અને એનું ઉદ્ઘાટન કરવું, ઇનોગ્રેશન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એનો પ્રાણ પ્રતિષ્ઠા કરવી તે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો એક પોલિટિકલ એજન્ડા છે, મત મેળવવા માટેની કોશિશ છે। અને આ ઉપરાંત સુપ્રીમના ચુકાદાનો પણ વાત કરી કે 2018માં જે ચુકાદો આપવામાં આવ્યો હતો તેનું અમે સન્માન કરીએ છીએ, પરંતુ આ કાર્યક્રમમાં અમે હાજર નહીં રહીએ કારણ કે આ ભારતીય જનતા પાર્ટી અને RSSનો કાર્યક્રમ છે, આ રામ ભગવાનનો કાર્યક્રમ નથી, કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું। અને આ આખા નિર્ણયને લઈને કોંગ્રેસની અંદર જ એના ઘરની અંદર જ કકળાટ થઈ ગયો છે, કમઠાણ મચ્યું છે। કારણ કે કોંગ્રેસના કેટલાક નેતાઓ એવા છે કે જે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો એ દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય છે, કારણ કે રામ તે આસ્થા સાથે જોડાયેલા છે, એ શ્રદ્ધા સાથે જોડાયેલા છે, એમાં રાજનીતિ નહોતી કરવા જેવી। આચાર્ય પ્રમોદ જેમની પ્રતિક્રિયા પણ અમે આપને સંભળાવીશું। તો ગુજરાતના પણ કેટલાક નેતાઓએ ટ્વીટ કરીને કંઈક આવી જ પ્રતિક્રિયા આપી છે, જેમાં અમરીશ ડે જેઓ પૂર્વ ધારાસભ્ય છે, અર્જુન મોઢવાડિયા કે જેઓ હાલ ધારાસભ્ય છે તેમણે પણ કંઈક આવી જ વાત કરી છે। તો બીજી બાજુ શક્તિસિંહ ગોહિલ કે જેઓ રાજ્યસભાના સાંસદ છે, તેમનું એવું કહેવું છે કે હાઈકમાન્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ બરાબર છે, લોકોએ સમજ્યા વિચાર્યા વગર પ્રતિક્રિયાઓ ન આપવી જોઈએ। એટલે આ બે ધડામાં, આ બે જૂથમાં આખો આ નિર્ણય વહેંચાઈ ગયો છે કોંગ્રેસની અંદર જ। આ પ્રતિક્રિયા જે અમે આપને બતાવી રહ્યા છે અર્જુન મોઢવાડિયાની આ ટ્વીટ છે અને તેઓ કહી રહ્યા છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એ આપણા આરાધ્ય દેવ છે, તેથી ભારતભરના અસંખ્ય લોકોની શ્રદ્ધા નવનિર્મિત મંદિર પ્રત્યે વર્ષોથી જોડાયેલી છે। કોંગ્રેસ પક્ષના અમુક લોકોએ ચોક્કસ પ્રકારના સ્ટેટમેન્ટથી ડિસ્ટન્ટ જાળવવું જોઈએ, અંતર જાળવવું જોઈએ અને લોક લાગણીને માન આપવું જોઈએ। આવા નિવેદનોથી મારા જેવા ગુજરાત કોંગ્રેસ પક્ષના અસંખ્ય કાર્યકર્તાઓને નિરાશા થઈ છે, આવું અર્જુન મોઢવાડિયાએ કહ્યું છે અને અન્ય ઘણા બધા નેતાઓના આવા નિવેદન સામે આવ્યા છે। આના પર જ આપણે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલા આપણે સાંભળી લઈએ કે શક્તિસિંહ ગોહિલનું શું કહેવું છે। કોઈ પણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપણા શાસ્ત્રો મુજબ, આપણી પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજ હોય છે। શંકરાચાર્યજી મહારાજ જ્યારે એમ કહેતા હોય કે જે મંદિરનું કામ પૂર્ણ નથી થયું એની પ્રતિષ્ઠા ન થઈ શકે। હું પોતે એક હિન્દુ છું, મારા માટે સર્વોત્તમ શબ્દ એ શંકરાચાર્યજી મહારાજના હોય, અને જ્યારે શંકરાચાર્યજી મહારાજ જ્યારે આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે છે। અને આચાર્ય પ્રમોદ કે જેઓ કોંગ્રેસના નેતા છે તેમણે શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ। देखिए, राम मंदिर और भगवान राम सबके हैं। राम मंदिर को भाजपा का समझ लेना दुर्भाग्यपूर्ण है, राम मंदिर को बीजेपी का मानना दुर्भाग्यपूर्ण है, राम मंदिर को RSS, विश्व हिंदू परिषद, बजरंग दल का मान लेना ये दुर्भाग्यपूर्ण है। मुझे पूरा भरोसा है कि कांग्रेस हिंदू विरोधी पार्टी नहीं है, कांग्रेस राम विरोधी नहीं है। ये कुछ लोग हैं जिन्होंने इस तरह का फैसला कराने में भूमिका अदा की है, ये एक बड़ा गंभीर विषय है। અને ભારતીય જનતા પાર્ટીના નેતા મંત્રી અનુરાગ ઠાકુરનું શું કહેવું છે, કારણ કે તેમણે સ્વાભાવિક છે કે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે, તે પણ સાંભળીએ। वही कांग्रेस है
जो बार बार राम के नाम पर आलोचना करती है, ये वही कांग्रेस है जो राम सेतु से लेके अन्य बातों पर भी विरोध ही करती आई है। इसमें कुछ भी नया नहीं है और ये तो होना ही था। कांग्रेस ने कभी अपने सहयोगियों के माध्यम से सनातन धर्म को कुचलने की, तो कभी सनातन धर्म को खत्म करने की बात कही। आज कांग्रेस ने अगर प्राण प्रतिष्ठा की समारोह की बाइकॉट किया है तो साफ दिखता है कि हिंदुस्तान की जनता भी आने वाले समय में इनका बाइकॉट ही करने वाली है। એટલે રાજનીતિ બંને પક્ષે બરાબરની ગરમાય છે, પરંતુ આ બધા વચ્ચે અમારા સહયોગી મનીષ પુરોહિત કે જેઓ હાલ અયોધ્યા છે તેમણે કેટલાક સાધુ સંતો સાથે વાત કરી। સાધુ સંતોની આ કોંગ્રેસના નિર્ણય પર શું પ્રતિક્રિયા છે એ પણ સાંભળીએ અને ત્યારબાદ મનીષ ઉપાધ્યાય કરીને એક કવિએ કવિતામાં આખી વાતને સમજાવી છે એ પણ સાંભળીએ। प्राणनाथ हर हृदय के प्राणों में है। प्राणनाथ का है, ये किसी व्यक्तिगत विशेष नहीं है। मैं ये कहती हूँ कि जन जन के है वो, सबके प्राण के वो आधार है, वो अयोध्यानाथ है। आना चाहिए। नहीं, मुझे तो विश्वास है आएंगे, कोई विरोधी नहीं है। कौन विरोधी है? अपने हृदय से पूछे। मेरा तो ये विश्वास है, ऐसा नहीं है। हाँ, ये ठीक है, किसी भिन्न भिन्न मत है, हाँ, तो नाराज हो सकते हैं, लेकिन आएंगे। नहीं, वो आएंगे, कह रहे हैं, पर नहीं आएंगे। उनके हृदय की पुकार को सुनो। वो राम किसके नहीं है? राम तो सबके हैं। आएंगे, आना चाहिए, आएंगे। देखिए, मैं ज्यादा कुछ नहीं बोलना चाहूंगा। हनुमान जी ने गदा उनको मार दिया है, उसका सर्वनाश तय है, जो राम का नहीं, मेरे काम का नहीं। जिस प्रकार से कांग्रेस नेताओं का यह भाव है, शुरू से कांग्रेस नेता सनातन धर्म विरोधी रहे हैं और सनातन धर्म विरोधी वो साबित हो चुके। उनका चाल चलित चेहरा उजागर हो गया और मुझको लगता है कि अब सनातनी जान चुके हैं कि इनका जो चेहरा है वे नकाब हो चुका है। बुद्धि भ्रष्ट हो जाती है जब पतन का समय आता है, तो इसी प्रकार का कार्य लोग करते हैं और पूरे देश दुनिया में उत्साह का माहौल है, पूरा देश राममय है। ऐसे समय में इस प्रकार का कृत्य करना, इनकार करना, ये बहुत ही दुर्भाग्य की बात है। दूसरी बात है कि आज उन्होंने श्री राम कार्य में आने के लिए मना किया है। कल आने वाला दिन जो होगा, पूरा देश उनका बहिष्कार कर देगा और ना वो घर के रहेंगे ना घाट के रहेंगे। इन लोगों ने पॉलिटिकल इवेंट बताया है इस कार्यक्रम को कि ये बीजेपी और संघ की इवेंट है। ये ना संघ का कार्यक्रम है, ना बीजेपी कार्यक्रम है, ये समस्त राम भक्तों का कार्यक्रम है, समस्त संतों का कार्यक्रम है। ये कैसे कह सकते हैं? अधूरे घर में आप कहीं जाते हैं? कौन कहता है? उनकी भगवान ने अगर उनको नेत्र नहीं दिए हैं तो आकर के देख लें, हाँ, कि गर्भगृह अधूरा है या पूरा है। सारा कार्य पूरा हो चुका है और उनके कहने से और किसी भी के भी कहने से कुछ नहीं होने वाला है। 22 तारीख को रामला अपने घर में, अपने भवन में निश्चित रूप से विराजेंगे ही विराजेंगे। विपक्षी पार्टियों के नेताओं से निवेदन है, अभी तक जो है आए नहीं हैं, उनके लिए 4 पंक्तियां रखता हूं, सुनिएगा। छोड़ धन धाम तक नहीं आए, शब्द भी नाम तक नहीं आए, छोड़ धन धाम तक नहीं आए, शब्द भी नाम तक नहीं आए। राम हम तक आ गए लेकिन, राम हम तक आ गए लेकिन, हम अभी राम तक नहीं आए, हम अभी राम तक नहीं आए। और 4 पंक्तियां और उन्हीं नेताओं के नाम रखता हूं। हमारे गीत गुनबे के बड़े कवि आदरणीय उदय प्रताप दादा जी ने कहा, न तेरा है न मेरा है, ये हिंदुस्तान सबका है। नहीं समझी गई यह बात तो नुकसान
राम सबका है। यहाँ जो मिल गई नदियां वो दिखलाई नहीं देती महासागर बनाने में, मगर एहसान सबका है। बहुत से रास्ते खोजे गए उस तक पहुंचने के, मगर पहुंचे हुए ये कह गए भगवान सबका है। तब कहता हूँ राम सबके हैं, राम पर राजनीति नहीं होनी चाहिए। 4 पंक्तियां रखता हूँ, तब सुनिए। बीते कुछ मास से नहीं आए, उनके कुछ खास भी नहीं आए। आप तो आ गए हैं दूरी से, आप तो आ गए हैं दूरी से, कुछ हैं जो पास से नहीं आए, कुछ हैं जो पास से नहीं आए। કેમેરા પર્સન નરેશ વાઢેર સાથે સંદેશ ન્યૂઝ અયોધ્યા। અને અલગ અલગ મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। કોંગ્રેસમાંથી જ પણ 2 જૂથ સામે આવ્યા। આપણે ચર્ચા કરીશું આપણી સાથે ડોક્ટર અમિત નાયક કે જેઓ કોંગ્રેસમાંથી પ્રવક્તા છે, તેઓ જોડાઈ ગયા છે। ભરત બોગરા ભારતીય જનતા પાર્ટી ઉપાધ્યક્ષ છે, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે। બંનેનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલા શરૂઆત અમિતભાઈ આપનાથી કરીએ। શક્તિસિંહ ગોહિલે એવું કહ્યું કે અમારી પાર્ટીનો નિર્ણય છે, હાઈકમાન્ડનો નિર્ણય છે અને એ બધા માને છે, પરંતુ આપણે તો ગુજરાતમાંથી જ જોવું, રાષ્ટ્રીય નેતાઓની વાત તો નથી કરવી। આચાર્ય પ્રમોદ હોય કે પછી હિમાચલ પ્રદેશના મંત્રીની વાત હોય, પરંતુ ગુજરાતમાંથી જ એ અંબરીશ ડેર હોય, અર્જુન મોઢવાડિયા હોય, હેમાંગ રાવલ હોય, આ બધા કહી રહ્યા છે કે આવો નિર્ણય નહોતો લેવાની જરૂર। જો સૌપ્રથમ તો આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી સ્પષ્ટતા કરી દઉં છું કે 2019માં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શ્રી રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે। આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો જે મુદ્દો છે અને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું જે આમંત્રણ છે તે શ્રીરામ મંદિરના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી રહ્યું છે। આ મંદિર જે લોક ભાગીદારીથી બની રહ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના પક્ષનું કોઈ ચૂંટણી ફંડનો ઉપયોગ નથી થવાનો કે એના કોઈ બીજા કોઈ છુપા ફંડનો ઉપયોગ નથી થવાનો। તો જ્યારે ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ થતું હોય તો તેમાં ક્યારે જવું, ક્યારે આરતી કરવી, તેમાં એ મંદિરનું કાર્ય પૂર્ણ થયા બાદ જવું, એનો નિર્ણય કોંગ્રેસ પાર્ટીને તેના નેતાઓ કરશે, ના કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ। અમે ક્યારે એવું પૂછ્યું તમને મીડિયાના માધ્યમથી કે ભાઈ આમાં જશોદાબેનને કેમ બાજુમાં લઈને મોદી સાહેબ પૂજા નથી કરવાના? જશોદાબેનને આમંત્રણ આપ્યું છે કે નહીં? કારણ કે ભગવાન શ્રીરામને એક હિન્દુ તરીકે હું માનું છું, ભગવાન શ્રીરામની કલ્પના કરીએ, ભગવાન શ્રીરામને ભજવું હોય તો ક્યારેય સીતા માતા વગર ભગવાન શ્રીરામની એમના નામની આપણે ક્યારેય ચર્ચા નથી કરતા, પૂજન નથી કરતા। જેમ ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે, સીતાજીએ જે રીતે એમને આ જીવન સાથ આપ્યો છે, તો તેમની પૂજામાં ગર્ભગૃહમાં સજોડે બેસવાનું હોય। એક પણ મીડિયા ચેનલે, એક પણ રાજકીય આગેવાને ક્યારે એ પૂછ્યું છે કે જશોદાબેનને આમંત્રણ આપ્યું તમારા આમંત્રણનો અસ્વીકારનું કારણ શું છે? એ મારો સવાલ હતો। પૂજા પ્રાણ પ્રતિષ્ઠા સાથે લઈ જવાના છે। આમંત્રણના અસ્વીકારનું કારણ શું છે? અર્ધનિર્મિત મંદિર છે એટલા માટે છે કે પછી આપ જે રીતે કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીનો પોલિટિકલ એજન્ડા છે? કારણ શું છે? નહીં, હું સંદેશ મીડિયાના માધ્યમથી બેઠો છું। જો મારા કોઈ પણ આગેવાને આના બાબતે કોઈ નિવેદન આપ્યું હોય તો હું ખુલ્લા મને એની ચર્ચા કરું છું। તો મારા પણ પ્રશ્નો છે એને પણ આપની મીડિયા ચેનલ માધ્યમથી જ હું પૂછવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીને। મારા સવાલનો જવાબ બાજુમાં મૂકી દીધો અને બીજા સવાલ આવી ગયા। આવીશ ને, પણ મારા પ્રશ્નો છે તો હું અરે પણ હું કોઈ સંસદીય વાત કરી રહ્યો છું ને, બિન સંસદીય વાત તો નથી કરી રહ્યો ને। જ્યાં સુધી હું મોદી સાહેબને જાણું છું તે એક પરણિત વ્યક્તિ છે, જશોદાબેન તેમના પત્ની છે। તો જ્યારે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠામાં પૂજામાં બેસવાનું હોય દેશના વડાપ્રધાને, ત્યારે તેઓ સજોડે બેસશે કે એકલા બેસશે? તેમના પત્નીને પ્રોટોકોલ પ્રમાણે આમંત્રણ મળ્યું છે કે નથી મળ્યું એની પણ ચર્ચા થવી જોઈએ ને। જે દેશના 4 શંકરાચાર્યો છે, જે સનાતન ધર્મના ધ્વજાવાહક કહેવાય, જે મઠાધિપતિ છે, એ 4 શંકરાચાર્યોએ આ શ્રીરામ મંદિરમાં જવાનો, પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનો ઇનકાર કર્યો છે। તો કયા કારણસર ઇનકાર કર્યો છે? એના પાછળના શું રહસ્યો છે? અમે એવું છે, સમય ઓછો છે અને કદાચ તમે બીજા મુદ્દા પર જ વાત કરતા રહેશો તો મારો જે સવાલ છે એના પર જવાબ આવશે જ નહીં, કારણ કે ભરત બોગરા પણ આપણી સાથે જોડાયેલા છે। સમય ખૂબ ઓછો છે આપણી સાથે, એટલા માટે હું આપની રિક્વેસ્ટ કરી રહી છું। કામની વાત ના હોઈ શકે, કદાચ આપના કામની વાત ના હોઈ શકે, પણ દેશના લોકો આ જાણવા માંગે છે, આ દેશના લોકોની વાત છે। બિલકુલ, આપે આ વાત મૂકી દીધી। હવે મારો એ સવાલ હતો કે કોંગ્રેસની અંદર જ અંદર કેમ આ જૂથ પડેલા છે એનો જવાબ સ્પષ્ટતા લઈ શકો છો? હા બિલકુલ,
ઠીક છે, આપે જે પોઈન્ટ્સ મૂક્યા એ આપના પોતાના છે, ઠીક છે. હવે આપે જે સવાલ આપનો કે આ કોંગ્રેસની અંદર જ કેમ આ જૂથવાદ અથવા તો અંદર જ કેમ પોતાના કકળાટ થઈ નથી, રહ્યો પૂરા છે? દેશના છે. પૂરો દેશ એ જાણવા માંગે છે, પૂરો દેશ એ જાણવા માંગે છે કે મોદી સાહેબ એક પરિણીત વ્યક્તિ છે ને પરિણીત વ્યક્તિ અમિતભાઈ, મારા સવાલનો તો તમે જવાબ જ નથી આપી રહ્યા. તમે જે વાત રિપીટ ગોળ કરી રહ્યા છો એનો જવાબ તમે ઓલરેડી આપી અને દીધો એમના છે. ધર્મપત્નીને આમંત્રણ આપવામાં આવ્યું છે કે નહીં? મારો તો સીધો આ વાત તમે આ વારંવાર દેશનો મૂકી સવાલ રહ્યા છે, છો, બેન. પરંતુ આ મારા કોઈ સવાલના વ્યક્તિગત જવાબથી સવાલ તમે નથી. ભાગી રહ્યા આ છો. વ્યક્તિગત સવાલ નથી, આ કોંગ્રેસ પાર્ટીનો આ સવાલ બધા નથી. પક્ષોની આ એક દેશની રણનીતિ જનતા થઈ ગઈ છે કે જે જાણવા માંગે સવાલ છે પૂછવામાં કે આવે જ્યારે એનાથી દૂર આટલું ભવ્ય ભાગો, રામ બસ. મંદિર બની રહ્યું છે અને આટલા ભવ્ય રામ મંદિરમાં દેશના વડાપ્રધાન ગર્ભગૃહમાં જઈને પ્રાણ પ્રતિષ્ઠાની પૂજામાં બેસવાના છે. તો ભરત જ્યારે મોગરા, દેશના તમારી પાસે વડાપ્રધાન જવાબ નથી આવી રહ્યો, પ્રાણ પ્રતિષ્ઠામાં બેસવાના છે, તો અમિતભાઈ. સજોડે અને એક જ વ્યક્તિ પાસે આપણે તેમના આખી ચર્ચા ન ધર્મપત્ની કરી સાથે શકીએ. બેસવાના છે, એકલા બેસવાના અમિતભાઈ, મારો છે. સવાલ તો એ આ વાત હતો જાણવાનો કે આ તમારા દેશના નાગરિકોને નેતાઓ જ અધિકાર કેમ નથી. આ મામલે હાઈકમાન્ડના નિર્ણયનો અસ્વીકાર કરી રહ્યા છે? આ મારો સવાલ હતો. તમે બધા જ મુદ્દા મૂક્યા પણ સવાલનો જવાબ ન આપ્યો. ભરત બોગરા પાસે જઈએ હવે, સમય આપણી પાસે ઓછો છે એટલા માટે. ભરતભાઈ, જે રીતે કોંગ્રેસ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ માત્ર ભાજપ અને આરએસએસ નો પોલિટિકલ એજન્ડા છે અને એના માટે અમે આ કાર્યક્રમમાં નથી જઈ રહ્યા, શા માટે કોંગ્રેસને આવું લાગી રહ્યું છે? પહેલા તો ભગવાન શ્રી રામનું અસ્તિત્વ હોવું, રામ સેતુનું અસ્તિત્વ હોવું, આ બધા જ પ્રશ્નો ઉપર કોંગ્રેસના લોકોએ હાઈકમાન્ડમાં સોગંદનામું કર્યું છે કે આ કાલ્પનિક વાત છે, આવું કંઈ છે જ નહીં. એટલે વર્ષોથી કોંગ્રેસ પાર્ટીને એમના નેતાઓ ભગવાન શ્રી રામની થી ખબર નહીં કેમ દૂર જાય છે, કેમ ભાગે છે. નંબર 2 કે કોંગ્રેસના નેતા એવું કહે છે કે મંદિર અધૂરું છે. હું સ્પષ્ટ કહીશ કે કોઈ પણ મંદિરની ગર્ભગૃહ તૈયાર થાય એટલે એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે અને પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી જ એનો ઉપરનું શિખરનું કામ થતું હોય છે. આવું હું નહીં, એ સનાતન ધર્મ, સનાતન શાસ્ત્ર અને આપણા ગ્રંથો કહે છે. અચ્છા, પણ શંકરાચાર્ય આપની વાતથી કંઈક અલગ કહી રહ્યા છે. કે આ લોકો એમ કે છે, શંકરાચાર્ય પણ એવું કહી રહ્યા છે કે બીજી વાત અર્ધનિર્મિત એ મંદિર છે કે હા, એટલે બીજી વાત એ કે કોંગ્રેસના લોકો એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીની અંદર મત લેવા માટે આ પ્રકારના તાઇફા કરે છે, સ્ટન્ટ કરે છે. મારે એમને સ્પષ્ટપણે કહેવું છે કે રામ મંદિરના મુદ્દાને કોઈ ચૂંટણી સાથે ન જોડવો જોઈએ, કોઈ લાગણીઓ સાથે ન જોડવો જોઈએ. એટલા માટે કે આ 140 કરોડ દેશની હિન્દુ જનતાની આસ્થા ભગવાન રામ સાથે જોડાયેલી છે અને સનાતન ધર્મની આસ્થા ભગવાન રામ સાથે જોડાયેલી છે. આ દેશના સનાતનના લોકો અને હિન્દુના લોકો એ ઈચ્છે છે કે રામ મંદિરની અંદર આ પ્રકારનું કાર્યક્રમ થાય અને અમે હિન્દુઓને ખુશ કરવા માટે આ કાર્યક્રમ કરતા હોય તો કોંગ્રેસના પ્રવક્તાને કોંગ્રેસ જવાબ આપે કે કોને ખુશ કરવા માટે ભગવાન શ્રી રામના મંદિરનું અપમાન કરે છે, કોને ખુશ કરવા માટે હિન્દુ સમાજનું અપમાન કરે છે, કોને ખુશ કરવા માટે સનાતન ધર્મનું અપમાન કરે છે. અમિતભાઈ, તમે તમારી મર્યાદા રાખીને વાત કરજો. એટલા માટે કે તમારો અધિકાર નથી કોને આમંત્રણ મળ્યું કોને ન મળ્યું. કોઈના વ્યક્તિગત જીવન ચરિત્ર ઉપર આક્ષેપ કરવાની જરૂર નથી. નરેન્દ્ર મોદી એ વિશ્વના નેતા છે. ભારતીય જનતા પાર્ટી નક્કી નહીં કરે કે કોંગ્રેસના નેતા ક્યારે જશે. હું આપને એ જ કહેવા માંગુ છું ભરતભાઈ બોગરા, ભરતભાઈ હું આપને એ જ કહેવા છું, ભારતીય જનતા પાર્ટીના નેતા નક્કી નહીં કરે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ક્યારે પૂજામાં જશે. અરે હું આપને જ કહેવા માંગુ છું, આપના નેતાઓ નક્કી નહીં કરે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ક્યારે પૂજામાં જશે. આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્નીને આમંત્રણ આપ્યું છે કે નહીં ભાઈ? ભગવાન શ્રી રામની આસ્થાનો વિષય છે, ભગવાન શ્રી રામની સાથે જોડાયેલો વિષય છે, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ સાથે જોડાયેલો વિષય છે. દેશની જનતાનો અપમાન છે. નરેન્દ્ર મોદી હિન્દુસ્તાનનું સ્વાભિમાન છે. હિન્દુસ્તાનની 140 કરોડ જનતાનું સ્વાભિમાન છે. વિશ્વના લોકો જ્યારે એના માટે આદરથી જોતા હોય ત્યારે દેશના એક વડાપ્રધાન તરીકે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાઓએ પણ મર્યાદા રાખવી જોઈએ અને ગમે તેવી વાતને ચાલુ ડિબેટની અંદર કરવી ન જોઈએ. સ્પષ્ટતા કર્યા વગર
આપ આ ચેનલની ડિબેટ ના હિરલબેન, છોડતા આ એવી મારી ડિબેટની આપ સૌને પદ્ધતિ વિનંતી છે નથી. ભરતભાઈ. જ્યારે તમે એ બોલતા હતા ત્યારે મેં 15 મિનિટ સાંભળ્યા છે. અમિતભાઈ, હું તમે વાત સવાલ કરતો કર્યા ત્યારે છે, જવાબ આપની સાંભળો. સાંભળવા તમારા દો. પાસે એટલા માટે આવીશું. કહું છું, અમિતભાઈ, ભરતભાઈ, હિરલબેન, તમારી મારી વાત પાસે પહેલા આવીશું. સાંભળો. જવાબ સાંભળી લઈએ. અમિતભાઈનો એમને દરેક વાતનો હું જવાબ આપીશ. ભરતભાઈનો અવાજ આપણી અને આ સામે પ્રકારની ડિબેટ કરવી હોય તો ભારતીય જનતા પાર્ટી તરીકે અમે ક્યારેય નહીં જોડાય. કરી દીધું છે કે ભાઈ અમિતભાઈ, અમે રામ અવાજ મંદિરમાં તમારો આવીએ છીએ. ડિબેટ કરી. ક્યારે જવું ક્યારે ના જવું એ અમે નક્કી કયા કરીશું. પ્લેટફોર્મ પર વાત કરીએ છીએ? આપ આપની ગુજરાતનું પાર્ટી સૌથી તરફથી લોકપ્રિય ભરતભાઈ, ભરતભાઈ, જવાબ આપો. સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે વાત કરીએ છીએ. આપણે કોઈ શેરી ગલીના નાના બાળકો નથી. મર્યાદા સાથે વાત કરવી જોઈએ. ઠીક છે અમિતભાઈ, મર્યાદા તમે સાથે જે વાત પણ કરવી સવાલો જોઈએ. કર્યા છે જવાબ મેળવવા તમારા માટે દેશની- સવાલો કર્યા છે એનો હું જવાબ સાંભળી મર્યાદા લઈએ. સાથે જ વાત કરી રહ્યો છું. હું ફરીવાર સ્પષ્ટતા કરું છું કે સોનિયાજીએ સ્પષ્ટતા આપી છે, ખડગેજીએ સ્પષ્ટતા આપી છે, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટતા આપી છે કે અમે શ્રીરામમાં માનીએ છીએ, અમે મંદિરમાં જઈશું. તારીખ સમય તમે તમારી અમારા પાર્ટીનું પ્રમાણે સ્ટેન્ડ નક્કી કરો. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ નક્કી નહીં પાર્ટીને કરે. બધા ભેગા દેતા છે, નક્કી કરો. ભરતભાઈ, રામ મંદિર જવાબ ચાલે નથી જવું. ભરતભાઈ, પ્રાણ દેશની પ્રતિષ્ઠામાં જનતાને એનો જવાબ બેસવાના આપો. છે. ત્યારે તમે નરેન્દ્રભાઈ કોને આમંત્રણ આપ્યું, કોને નથી આપ્યું એ એનું તમારે જ્ઞાન જોવાની જરૂર જરૂરી નથી. છે કે તમારી વડાપ્રધાન પાર્ટીને નરેન્દ્ર કોંગ્રેસનું મોદી સ્ટેન્ડ નક્કી સજોડે કરો કે તમારે બેસવાના ભગવાન છે, શ્રીરામ સાથે એકલા શું વાંધો જવાના છે. તમારે એમના 140 ધર્મપત્નીને કરોડ દેશમાં આમંત્રણ 100 મળ્યું છે કરોડ કે હિન્દુઓ સાથે શું વાંધો છે? આ દેશની જનતાને તમે કઈ કોમ્યુનિટીને અને ખુશ કરવા માટે આ તમામ બધું ભગવાન બોલો છો? શ્રીરામમાં આસ્થા ધરાવનાર લોકોને આ તમે જાણવાનો હક છે. આતંકવાદીઓના ભાષણો બોલો છો. ઠીક છે અમિતભાઈ, પાછા આપની પાસે આવીએ. હિન્દુના દીકરા ઘણી તરીકે બધી વાતો તમે કરી લીધી, તમે સામસામા એકબીજાને સવાલ પણ કરી દીધા. પૂછું છું. ઠીક છે અમિતભાઈ, હવે મારો સવાલ પણ સાંભળી લો. કોંગ્રેસ પાર્ટીએ તમામ લોકોએ સ્પષ્ટતા કરી છે ઓ ક્યારે જશે અને કઈ રીતે જશે. હું ફરીવાર કહું છું ઠીક છે બેન, અમિતભાઈ, હું તો સંસદીય આ ભાષામાં ઓકે, પૂછી રહ્યો છું કે ભરતભાઈ, આપની ભારતીય જનતા પાસે બાદમાં પાર્ટીના આવીશું. નેતા જોડે મને મહેરબાની એટલી કરીને અપેક્ષા વચ્ચે ન બોલતા. હોય અમિતભાઈ, મારો કે આ સવાલ સાંભળી ગર્ભગૃહમાં લેશો. પ્રાણ પ્રતિષ્ઠામાં ભગવાન શ્રી રામ અમિતભાઈ, મંદિરમાં મારો સવાલ છેલ્લો જ્યારે એ છે જશોદાબેનને અને આમંત્રણ જેના માટે આપવામાં આવ્યું છે આખી કે ચર્ચા નહીં હતી અને એ એવા પ્રાણ હતી પ્રતિષ્ઠાની કે પૂજામાં શા માટે બેસવાના છે કે કોંગ્રેસના નહીં? નેતાઓ આ જે સ્પષ્ટતા કોંગ્રેસ જે કર્યા હાઈકમાન્ડે વગર નિર્ણય લીધો છે ભારતીય એનાથી જનતા અલગ ભાગી રહ્યા છે, આ અલગ debate મત ના મૂકી રહ્યા છે. એવો મારો આપને આગ્રહ છે અને મારી વિનંતી છે. અમિતભાઈ, કોંગ્રેસના નેતાઓ જ કોંગ્રેસના નેતાના નિર્ણયથી અલગ મત મૂકી રહ્યા છે, એને આપ કઈ રીતે જુઓ છો? એને લઈને શું કહેશો? ચોક્કસ હું કહું છું કે કાલે કોંગ્રેસ પાર્ટીએ તેના ઓફિશિયલ ટ્વિટર પર જાહેરાત કરી છે આપની પાસે અને આવીશું સ્પષ્ટતા છેલ્લે. કરી એક છે સેકન્ડ. હા. કે ભઈ જે રીતે હું આપને હા, જલ્દી જવાબ અમે આપો. ચોક્કસ કે ભગવાન શ્રીરામ માટે મોટામાં મોટો દિવસ, ભગવાન શ્રીરામને પૂજવાનો મોટામાં મોટો દિવસ રામનવમીનો હોય છે. તો રામનવમીના દિવસની બદલે કોને આટલી ઉતાવળ છે કે જે મંદિરનું નિર્માણ હજુ પૂર્ણ નહીં થયું એવું શંકરાચાર્યો કહી રહ્યા છે, મઠાધિપતિઓ કહી રહ્યા છે. પણ એવા તમારા મંદિરમાં નેતાઓ કહી આટલી રહ્યા ઉતાવળે છે કે કોને લાભ લેવો છે, આટલું કોને તો લાભ જવું ખાટવો છે? જોઈએ. અને એ બી અમિતભાઈ, તમારા નેતા તો કહી રહ્યા છે કે આપણે તો આટલું તો જવું જોઈએ. ફરીવાર કહું છું કે જો ચૂંટણી ઠીક અરે છે. બેન, હું ફરીવાર કહું છું, મારી વાત તો આ પૂરી નીતિ થવા છે. દો. આ સવાલના ખરેખર જવાબ ક્યારે ચૂંટણીલક્ષી આવવાના મુદ્દો નથી અને ત્યારબાદ એ એવું કહે છે કે અમારી લોકશાહી છે, પરંતુ આજે તો એ જવાબ પણ નથી આવી રહ્યો. આ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને ખરેખર આ રામ મંદિર પર ભયંકર રાજનીતિ થઈ રહી છે, થવાની છે. શરૂઆતમાં જેવું કહ્યું હતું એના અનુસાર અત્યારથી જ આવવા માંડ્યા છે અને આ જ કદાચ સૌથી વધારે શરમજનક બાબત